ભારત માતા કી જય. ઓકે, સો આજનો જે ટોપિક છે એ શરૂ કરતા પહેલા થોડુંક મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હાય, મારું નામ હરેશ છે. ઓકે, વેરી ગુડ. ઘણા બધા લોકો રિસ્પોન્સ આપે છે, રાઈટ? સો અહીંયા જેટલા પણ ક્લબ ઓનરો છે તો એમને રિક્વેસ્ટ કે કદાચ જો તમે કોસ્ટ નથી બન્યા તો તમને હરેશ સર કોસ્ટ બનાવી દેશે, ડોન્ટ વરી. તો પોસિબલ હોય તો તમે બધા ડિજિટલ હેન્ડ રેઝ કરી દેજો, કારણ કે આપણી સાથે અત્યારે લગભગ ઘણા બધા ઝૂમ સેશનના ઝૂમ ક્લસ્ટર આપણી સાથે જોડાયેલા છે, ખાલી ક્લબ ઓનરો નહીં. એટલે માનો કે નિશાંત સર એન્ડ ટીમ, પછી રમેશ સર એન્ડ ટીમ, અને આશીષ સર એન્ડ ટીમ, પછી પ્લસ મીનાક્ષીબેન એ લોકોની એન્ડ ટીમ, અને ઓલરેડી આપણું જે ઝૂમ સેશન ચાલે છે એ, અને કદાચ હજી બીજું કોઈ બીજા અલગ અલગ સેશન વાળા જોડાણા હોય તો આઈ ડોન્ટ નો. પણ મને એવું લાગે છે કે હમણાં કદાચ 10-15 મિનિટ, કારણ કે એ લોકોની જે ટ્રેડિશનલ થીમ બની ગઈ કે 8:45 આપણે સ્ટાર્ટ થાય, ઘણા બધા ક્લબ છે એ 8:45 શરૂ થાય, આપણું અત્યારે થાય, રાઈટ? સો આજનો જે ટોપિક છે એના ઉપર થોડું ડિસ્કસ કરીએ એ પહેલા પછી હું મારું ઇન્ટ્રોડક્શન આપીશ ડેફિનેટલી. પણ આજના ટોપિક ઉપર થોડું એટલા માટે હું તમને અત્યારે રિમાઇન્ડ કરાવી દઉં, કારણ કે આપણે ગયા વીકમાં બ્લડ પ્રેશરની રિલેટેડ બીજો જે ટોપિક હતો મેઇન, કોલેસ્ટ્રોલ, એ આપણે લીધો, રાઈટ? તો સેમ ડિસઓર્ડરમાં તે ભાઈ બહેનોમાં જ કહી શકાય એવો આજનો જે ટોપિક છે, આજે આવતીકાલ 2 દિવસ રહેવાનો છે, એ બ્લડ પ્રેશર રહેવાનો. પણ આ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ તમે એટલું સિમ્પલ વેથી સમજશો, એકદમ સિમ્પ્લિફાઈડ વેમાં, તો તમને લાઈફ ટાઈમ તમારે એની સાથે કેમ બિહેવ કરવું, એની સાથે કેવી રીતે તમારે વર્તવું, અને એને તમે બેસ્ટ રીતે કેવી રીતે કંટ્રોલમાં રાખી શકો એકચ્યુઅલી, રાઈટ? કેવો નોર્મલાઇઝ રાખી શકો વિધાઉટ મેડિસિન, આપણે સમજીએ એ શીખવા માટે આજે અહીંયા આપણે બધા ભેગા થયા છીએ. તો આજે તમને એકચ્યુઅલી બ્લડ પ્રેશરના બધા કારણો છે, એમના કોમ્પ્લિકેશન્સ છે, અને શેનાથી થાય છે એ બધી વસ્તુ, અને એની પાછળની મિકેનિઝમ કઈ છે. એકચ્યુઅલી તો મિકેનિઝમ જાણશો ને તો તમને એને કંટ્રોલ કરવું કે એને મેનેજ કરવું બહુ ઇઝી થઈ જશે. સિમ્પલ વસ્તુ છે, પણ આપણે બધા એને કોમ્પ્લિકેટેડ કરી દઈએ, રાઈટ? સો બ્લડ પ્રેશર આવી ગયા પછી આપણે પાછા ડરતાય બહુ હોય છે, કારણ કે એક વખત ડોક્ટર સાહેબ ગોળી શરૂ કરાવે અને આપણને એમ લાગે કે હવે નોર્મલ થઈ ગયું છે, થોડું ઘણું ક્યારેક ઓચિંતું બ્લડ પ્રેશર ચેક કરવામાં આપણું બ્લડ પ્રેશર પકડાઈ જાય. અને બ્લડ પ્રેશર પકડાના પછી પાછું શું થાય કે આપણને કદાચ એમ કે બહુ હાઈ થયું છે અને એના લીધે ક્યારેક માથું દુખવા મળ્યું હોય કે ચક્કર આવ્યા હોય, એમાંથી કંઈકથી અથવા બીજી કોઈ એવા અધર ઇન્સિડન્સથી પછી ડોક્ટર સાહેબ માપે અને બ્લડ પ્રેશર દેખાય, અને પછી એમ કે તમને બીપી પણ છે, બ્લડ પ્રેશર પણ છે એવું બોલે, અને પછી એમ કે ભાઈ અત્યારે બહુ હાઈ છે એટલે આપણે એકાદી ગોળી થોડો ટાઈમ લો, સારું લાગે તો પછી આપણે બંધ કરી દઈશું. પણ એકચ્યુઅલી એ પછી બંધ થતી નથી, કારણ કે તમે પાછી બંધ કરો, પાછો થોડોક ટાઈમ જાય કદાચ મે બી, અને પાછો એ પ્રશ્ન ઉભો થાય, અને અલ્ટિમેટલી પછી તમારી લાઈફ ટાઈમની એક સાથીદાર બની જાય છે કોઈ પણ બ્લડ પ્રેશરની ગોળીઓ, રાઈટ, દવાઓ. તો એટલા માટે આપણે બધા એનાથી ડરતા. બીજું, બ્લડ પ્રેશરના જે કોમ્પ્લિકેશન છે ને એ પાછા એટલા સિરિયસ છે એટલે આપણે એનાથી તો બહુ ડરીએ છીએ. ઇવન કોલેસ્ટ્રોલ ને શુગરથી નથી, કારણ કે એ બેને સાયલન્ટ કિલર કીધા. પણ બ્લડ પ્રેશરમાં તો ખબર પડે ને થોડી ઘણી, કારણ કે આપણને બધાને ખબર પડે કે બહુ બીપી વધી જાય, બીપી એટલે હું પ્રેશર વધી જાય એમ ખબર પડે. હવે ક્યાં શેનું પ્રેશર છે કે એ બધું આપણને બહુ ખબર નથી, પણ પ્રેશર વધી જાય તો આપણે કેમ પાઇપલાઇનો તૂટી જાય, પાણીની લાઈનમાં પ્રેશર વધી જાય તો પાણીની લાઈન તૂટી જાય, એમ મગજની નસ કે હૃદયની નસ તૂટી જાય એવી બીક લાગે આપણને. એટલે આમ જનરલ સેન્સમાં આપણે બધા એવી રીતે સમજતા હોય, રાઈટ? એટલે એનાથી બહુ ધ્યાન રાખીએ આપણે, બીપી માટે બહુ ધ્યાન રાખતા હોય છે નોર્મલી, રાઈટ? જેટલું શુગર અને કોલેસ્ટ્રોલ જે એના કારણો બને છે, રાઈટ, એને નથી ધ્યાન દેતા એટલું આપણે ધ્યાન દઈએ છીએ એકચ્યુઅલી બીપીને. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે આજનો. સો અને દુનિયાનો જે સૌથી કિલર કહેવાય, મોટો સૌથી કિલિંગ મેક્સિમમ કે આમ તો શુગર છે, પણ એને જ રિલેટેડ આ શુગરને લીધે જ આ પાછો શુગર અને કોલેસ્ટ્રોલ બ્લડમાં હાઈ રહેવાના લીધે મોટા ભાગે આ થતું હોય છે. અને એ બે કેમ હાઈ રહે એ ઓલરેડી આપણે કોલેસ્ટ્રોલમાં તો જોયું, પણ શુગરના ટોપિકમાં પણ આપણે જોઈશું, રાઈટ? એ નવા વર્ષમાં આપણે શુગરનો ટોપિક સમજીશું એક્ઝેક્ટલી. અને એને પાછું એને તે પાછો આપણે લાઈફ ટાઈમ કંટ્રોલમાં કેમ રાખી શકીએ, અથવા આપણા અંદરમાં એની લગામ, આપણા હાથમાં એની લગામ કેમ રાખી શકીએ એ સમજીશું, રાઈટ? તો એ નવા વર્ષમાં સમજીશું. પણ આ વર્ષનો આઈ થિંક યસ 18 તારીખથી તે પછી આપણે 27 તારીખ સુધી હોલિડે છે. 27 તારીખે પાછું આપણું ન્યુટ્રિશન સેન્ટર શરૂ થશે, એટલે આપણે બધાને અહીંયા સમજવાનું છે. બાકીના જે અમે સોરી આશીષ સર અથવા નિશાંત સર એની ટીમને એની રીતે એ લોકો એમને જાણ કરી દેશે, અને રમેશ સરની ટીમ છે એ પણ એમને જાણ કરી દેશે. પણ એટલીસ્ટ આપણે બધા દિવાળીની ધનતેરસ સુધી તો આપણે છીએ, ધનતેરસના દિવસે પછી આપણે ત્યારથી આપણે થોડું મિની વેકેશન જેવું પાડશે, રાઈટ? કારણ કે બધાને એન્જોય કરવું છે તો ઇટ્સ ઓકે. પણ મેં કીધું એમ કે આ બ્લડ પ્રેશરનો ટોપિક માટે હજી આપણી પાસે 5-10 મિનિટ છે,
જો આપણા ફેમિલી મેમ્બર નિયર એન્ડ ડિયર વન ફ્રેન્ડ સર્કલમાં આપણને કોઈને એવું લાગે કે આ હેલ્પ કરવું છે અને આપણે એમને સમજાવવું છે સિમ્પલ વેથી સમજાવવા માટે, રાઈટ, તો ડેફિનેટલી તમે એમને હજી ઇન્વાઇટ કરી શકો. કારણ કે હું મારી સ્ટોરી કહું, કદાચ મે બી એક બે બ્લડ પ્રેશરના કોઈ રિઝલ્ટ વાળા હોય તો આપણે એમને જાણશું. પણ એકચ્યુઅલી આજનો જે ટોપિક છે એ પણ મારા અનુભવનો એટલા માટે, કારણ કે મને તે આજથી આવ્યો તો હું વેટ લોસ માટે. ખૂબ જ ઓવરવેટ હતો અને ઓવરવેટને રિલેટેડ મને જે 5 મોટા પ્રોબ્લેમ હતા એમાંનું એક હતું શુગર હતું, બીજું હતું કોલેસ્ટ્રોલ હતું, ત્રીજું જે હતું એ બ્લડ પ્રેશર જ હતું, અને ચોથું છે ફેટી લીવર, અને પાંચમું એસિડિટી. આ બધા લગભગ એકબીજાને ઇન્ટર રિલેટેડ છે, બધા જ પાંચ ડિસઓર્ડર. અને આ બધા જ એકચ્યુઅલી મારી એક્સેસ બોડીની વેઇટ અને વેઇટમાં પણ ખાસ કરીને ફેટ એના લીધે હતા. સો આ બધું જાણતો હતો, પણ બ્લડ પ્રેશરને પછી કરવું કેમ ઘટાડવું, કારણ કે મેડિકલ વેથી શીખ્યા હોય, સમજ્યા હોય, તો એમાં ટ્રેડિશનલ બધી જે ઉપચારો છે એ તો કઈ ખબર જ નહોતી. એટલી ખબર હતી કે આપણે મીઠું ઓછું ખાવાનું, સોલ્વ. પણ હવે મીઠું તો બંધ કરીએ તો ભાવે નહીં ખાવા, અને નાની એજ હતી 32 વર્ષની ઉંમરમાં તો બ્લડ પ્રેશર આવી ગયેલું. ખાસ કરીને મારું બ્લડ પ્રેશરમાં એક સારી વસ્તુ એ હતી, સારી ન કહી શકાય, આમ તો એ કઈ સારી વસ્તુ તો છે જ નહીં, પણ મારું ડાયસ્ટોલિક એટલે કે જે રેસ્ટિંગ લેવલે જે બ્લડ પ્રેશર જે હાઈ રહે એ હતું. તમે એક્શનમાં હો તો સિસ્ટોલિક વધે, બરાબર, પણ તમે આરામ કરતો છતાં પણ બ્લડ પ્રેશર વધે, જેમાં કોઈ સ્ટ્રેસ નથી, તણાવ નથી, કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી, એક્સરસાઇઝ નથી, છતાં બ્લડ પ્રેશર વધે, એ ડેન્જર. તો મારું એ ડેન્જર વાળું બ્લડ પ્રેશર હતું, કારણ કે નીચે વાળું જે છે ને, આપણે જે કહીએ ને નોર્મલ બ્લડ પ્રેશર 120/80 કહીએ, તો એ જે 80 વાળું છે ને એ લગભગ 110 ની આજુબાજુ રહેતું હતું. એટલે મારા માટે આ ડેન્જર વસ્તુ હતી. સમજાય શું કહેવા માંગુ છું? અને નોર્મલી શું પ્રોબ્લેમ થતો હતો મારા માટે કે એ બ્લડ પ્રેશર હાઈ થાય તો મને કઈ ખબર નહોતી પડતી, કઈ જાણ નહોતી થતી, અથવા મને શરીરમાં ક્યાંય ખબર નહોતી પડતી, રાઈટ. પણ આ બધી વસ્તુ બાય ચાન્સ ચેકઅપમાં ખબર પડી, શુગર રીતે, પછી કોલેસ્ટ્રોલ રીતે, અને પછી એમાં રિપોર્ટ ને બધું જોઈ ત્યારે ખબર પડી. એટલે પછી પોતાનું વેઇટ લોસ ને એમના ફેમિલીમાં થયેલું, એટલે મને એમણે જે રીતે ગાઈડ કર્યું એ પ્રમાણે કરતો ગયો તો રિયલમાં થયું. અને 3 મહિનામાં 12 કિલો વજન ઘટ્યું. એટલે મને થોડોક એક વિચાર આવ્યો કે એટલીસ્ટ 3 મહિના જેવો સમય થઈ ગયો તો શુગર માટે તો આપણે એટલીસ્ટ 3 મહિને ચેક કરવું જોઈએ, રાઈટ. બીજા ફંક્શન પછી આપણે કદાચ કરશું તો ચાલશે, 5-6 મહિને જવા દઈએ, પણ શુગર કરો. એટલે મેં ખાલી જેમાં પછીના 2 કલાકનું કર્યું તો એ 121 આવ્યું. કારણ કે 12 કિલો અને 8 ઇંચ કમર ઘટી એટલે ફેટ લોસ બહુ થયેલો. તો મારું જે 254 સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ઉપર હતું એમાંથી 121 આવ્યું. એટલે થોડો આમ પોઝિટિવ સુખદ આશ્ચર્ય હતો. મેં કીધું મારું, મેં દવામાં કઈ ફેરફાર નથી કર્યો, ખાવામાં પણ એટલીસ્ટ 3 ટાઈમમાં 2 ટાઈમ શેક પીવું છું ને 1 ટાઈમ જમું તો છું જ, તે મને ગમતું હોય જ જોઉં છું. એમાં એ વખતે તો મેં કેલરીમાં પણ એટલો બધો કઈ ખાસ એવો કોઈ કહેવાય ને કે ચેન્જીસ નહોતો કર્યો. તો આવું થયું કેમ? અને પછી એટલે મેં બાકીના બધા રિપોર્ટ ચેક કર્યા, તો મને એક ડાઉટ હતો કે કદાચ મે બી આ ભલે આમ થયું, સારું થયું, પણ કદાચ કોઈ પ્રોબ્લેમ નથી ક્રિએટ કર્યો ને કિડનીમાં કે લીવરમાં. એટલે મેં એ બધા રિપોર્ટ કરાવ્યા. તો એ બધા રિપોર્ટ તો સારા આવ્યા, વધારે સારા, કારણ કે જે મેં સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર તો હું 125 કિલો નો હતો, એટલે અને 12 કિલો વેટ લોસ થયું, એટલે આમ રિપોર્ટ સારા હતા. પણ હજી મને એમ કે બીજું કોઈ પ્રોબ્લેમ નથી ને. એટલે ચેક કર્યું તો મારું કોલેસ્ટ્રોલ છે ને એ 238 માંથી 202 હતું. બ્લડ પ્રેશર તો નોર્મલ જ આવી ચૂક્યું હતું, કારણ કે 15-20 દિવસમાં હું રોજ જે, અને મારા કરતા મારી સામે જે મેડિકલ સ્ટોર વાળા હતા ને એ ભાઈને વધારે ઇન્ટરેસ્ટ હતો. ડોક્ટર સાહેબનો આ જો ઘટે તો આપણે તે પછી પાછા બધાને કરવું છે, રાઈટ. એટલે એ રોજે રોજ મારું વેઇટ પણ ચેક કરાવવા આવે, એમ કે સાહેબ ઉભા રહ્યો, વજન કાંટા ઉપર તમે ઉભા રહ્યો, અને ઓલું બ્લડ પ્રેશર તો ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તો બ્લડ પ્રેશર તો ઓટોમેટિકલી માપવાનું હતું, ઓલું હતું સ્પિગ્મોમેનોમીટર રહી જાય, એટલે એ માપતા હતા. તો એમાં તો લગભગ 15-20 દિવસમાં તે એકદમ નોર્મલ આવવા મળ્યું, 110 ને બદલે એપ્રોક્સિમેટ 100 ની આજુબાજુ રહેવા મળ્યું. પછી તો ધીમે ધીમે 94-95, એના કરતી પછી 3 મહિના જયારે આ ફ્રી થયું ને ત્યારે તો ઓલમોસ્ટ લગભગ 80 આવી ગયું, 86 આવ્યું, 84 આવ્યું, 76 આવ્યું, એનાથી નીચે આવવા મળ્યું. એટલે તો મજા જ આવે, કારણ કે એકદમ બોડી છે એ રિલેક્સ થઈ ગયું, હળવું થઈ ગયું. એટલે આવું મારા સાથે આજનો જે ટોપિક છે ને એમાં થયું. અને એની સાથે સાથે એસિડિટી છે એ 10-15 દિવસમાં જતી રહેલી. એટલે આ બે, બીપી અને એસિડિટી, આ 15-20 દિવસમાં તે મારું એકદમ મસ્ત કંટ્રોલમાં હતું, રાઈટ. એટલે પછી વધારે કંટ્રોલમાં આવવા મળ્યું ને, એટલે પછી મારા ફિઝિશિયન આ બધી મેડિસિનો ધીમે ધીમે ઘટાડતા ગયા. 9 થી 10 મહિનામાં લગભગ બધી, પહેલા તો બીપીની તો થઈ જ, પછી એની પછી કોલેસ્ટ્રોલમાં પણ ઓલમોસ્ટ બહુ મિનિમમ હાલતી હતી, એટોરોસ્ટેટિન હાલતી હતી 10 મિલીગ્રામ, પણ એ પણ જતી રહી. અને પછી એમાંથી ધીમે ધીમે શુગરની દવા પણ ગઈ, અને 9 થી 10 મહિનામાં લગભગ બધી દવાઓ બંધ થઈ ગઈ, રાઈટ. અને અલ્ટિમેટલી ટોટલ 25 કિલો વેટ લોસ થયો. તો આ મેં સ્ટોરી એટલે ડિટેલમાં કીધી કે અહીંયા તમને એ સમજવાનું છે. આમ તો નોર્મલી તમને કોઈ પણ જે દવાઓ, મેડિસિન કે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવે ને કોઈ લોકો, તો એ પોતે પોતાના શરીર ઉપર અનુભવ કે પ્રેક્ટિસ નથી કરતા, એટલે કે ટ્રાય નથી કરતા, યાદ રાખજો.
અહીંયા તમને જેટલા પણ કોચ બેઠા છે ને એ રિયલમાં ટ્રાય કરાવે છે. એ રિયલમાં પોતે શરીરમાં એને સારું રિઝલ્ટ આવ્યું. બાય ધ વે બતાવો તો બધા જેને હજી શેક પડ્યો છે, જેમની પાસે શેક છે બધા ડિજિટલ હેન્ડરેઝ કરી અને ફ્રન્ટમાં આવો તો એટલે ખબર પડે અહીંયા બાકીના લોકોને કે અમે બધા જ આ ન્યુટ્રિશન રેગ્યુલર સવાર સાંજ 2 ટાઈમ શેક યુઝ કરી રહ્યા છીએ. તમને બોલવા કરતા પહેલા અમે પી રહ્યા છીએ. તમને બોલવા પહેલા અમારા ફેમિલીમાં અમે પીવડાવી રહ્યા. કોઈ ભાઈ સ્પોટલાઇટ ન કરતા કોઈને પણ, કારણ કે બધા એક સાથે આવી શકે એટલા માટે આપણે પેલો ડિજિટલ હેન્ડરેઝ કરો એટલે બધા એક સાથે આવી જાઓ એક સ્ક્રીન ઉપર, રાઈટ? તો આ જો અહીંયા બતાય છે, રાઈટ? વેરી ગુડ. સો રિક્વેસ્ટ કે ફોટો લઈ લો અને સાથે સાથે બધા આ જાણો પણ ખરા બાકીના લોકો. કદાચ તમે હજી ઇવનિંગ શેક વહેલા પણ પી લીધો. ઘણા બધા લોકો છે એ થોડું ચોવિયારને લીધે કે એની ટાઈપની પ્રેક્ટિસ કરતા હોય, સારી પ્રેક્ટિસ, એ સારી છે, ખરાબ નથી. પણ જેમને અત્યારે બાકી છે તો એ બધા આપણે અહીંયા સામે લઈ શકીએ, રાઈટ? તો ડેફિનેટલી એક ફોટો પાડી લો. જે લોકોના વિડીયો ઓફ છે ને એ લોકો તમે વિડીયો ઓફ કરી એટલે ડિજિટલ હેન્ડેજ ડાઉન કરી દો. પરેશભાઈ, ગીતાબેન, કારણ કે એમાં જે સ્ક્રીનમાં દેખાય ને એવાની જરૂર છે. નારણભાઈ 280 માંથી જે નારણભાઈ છે, કારણ કે તમારો વિડીયો ઓફ છે એટલે તમે દશરથસિંહ ઝાલા સાહેબ, હા, કારણ કે એ ઓલામાં આવે, ઓલા સ્ક્રીનમાં અમારે છે ને ઓલા જોઈએ છે બધા જે લોકો પીતા હોય શેક બતાવતા ને એવા લોકો, રાઈટ? યસ, વેરી ગુડ. સો હવે આપણે સ્ક્રીનશોટ જેટલી પણ સ્ક્રીન આવે ને એમ પાડી લેજો. કોસ્ટ બધાને રિક્વેસ્ટ. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. અને લગભગ પડી ગયો હશે તો હવે આપણે હેન્ડ ડાઉન કરી દઈએ. સો અહીંયા ચેક કરો, આ બધા જ કોચિસ રેગ્યુલર આ ન્યુટ્રિશન યુઝ કરે છે. તમને અને મને કહેતા પહેલા એમણે એમના ફેમિલીમાં પણ આ યુઝ કરાયું છે, એમને સારું રિઝલ્ટ લાગ્યું એટલે તો એ કોચ માટેનું ડિસિઝન લીધું. અધરવાઇઝ હું અને અહીંયા બેઠેલા લગભગ બધા જ કોચિસ એકચ્યુઅલી પોતાના રિઝલ્ટ માટે આવ્યા હતા, ટ્રાય કરીને. લેવા માટે નહોતા આવ્યા, પહેલા તો ટ્રાય કરવા આવ્યા હતા. યાદ કરો ફરી વખત, બધા જ આપણે બધાએ કોઈકનું રિઝલ્ટ જોઈને આપણે આ વિચાર્યું કે ચાલો આપણે ટ્રાય કરીએ, અને એ ટ્રાયમાં પાછું સારું રિઝલ્ટ આવતું ગયું એટલે પછી ધીમે ધીમે આપણે શરૂ કરતા ગયા, રાઈટ? સો અગેઇન ફરી વખત કહી દઉં, અહીંયા જેટલા પણ કોચ છે ને એ બધા જ અનુભવી કોચ છે, અને એમણે પોતાને, મેં કીધું ને, પોતાના શરીર ઉપર, પોતાના ફેમિલી મેમ્બરો, પોતાના સગા સંબંધીઓ, અને પછી એમના ફ્રેન્ડ સર્કલ, પછી એમના ઓળખીતા, અને પછી મારીને તમારી સુધી આ લિંક દ્વારા પહોંચ્યા છે. એમનામ કોઈ નથી પહોંચ્યું. સો આ બેસ્ટ વસ્તુ છે, કારણ કે અહીંયા કોઈને શીશામાં કે બાટલીમાં કે પછી રૂમમાં એમ કોઈ કે ગટરના ઢાંકણામાં અંદર પૂરી દેવામાં આવતા નથી. એટલે એવા તમને માર્કેટમાંથી કોઈ તમને એવા 1.5 ડાયા સલાહ દેવા વાળા મળે ને તો આ એમને કહેજો. એને કે તું મને જે સલાહ દે છે તો મને ઓપ્શન બતાવ કે બીજું હું ક્યાં સારું કરી શકું, અને માનો કે એ ઓપ્શનનો તને અનુભવ હોય ને તો પહેલા તું કર અને પછી મને કહેજે, આવું કહી દો. જ્યારે અહીંયા હું તમને 110%, ખાલી 100%ની ગેરંટી આપીને કહું છું, તમને જે કોચે સજેસ્ટ કર્યું છે, તમને જેમણે ઇન્વિટેશન આપ્યું છે, એ 110% અત્યારે આ ન્યુટ્રિશન લઈ રહ્યો છે. એમણે એમના શરીરમાં એમને સારું લાગ્યું, કારણ કે એ કાંઈ બધા કોઈ ડોક્ટર નથી અથવા આયોજિત બધા કોઈ કોચિસ નહોતા, વેલ ટ્રેન થઈને ભણી ગણીને પેલા ડિગ્રીઓ લઈને આવેલા કોચ નહોતા. એકચ્યુઅલી એ કરતા પણ વધારે સારા એક્સપિરિયન્સ કોચ હતા, અને એ બધા એની ભેગી થઈને એક એવી હેલ્ધી કોમ્યુનિટી થઈ કે જેની અંદર રોજે રોજ સારું નોલેજ, સારો એક્સપિરિયન્સ અને સારી પ્રેક્ટિસ, રાઈટ? લાઈક હેબિટ ચેન્જીસ કરવાની, લાઈફસ્ટાઈલમાં હેબિટો ખરાબ હોય અને ચેન્જીસ કરવાની, આ બધું જ કરી અને એક મસ્ત મજાની કોમ્યુનિટી આ ડેવલપ કરી છે. અને એટલા જ માટે, નહીં તો અધરવાઇઝ અહીંયાથી મને બેઠેલામાંથી 99% લોકો મને ઓળખતા જ નહોતા, હું એમને નહોતો ઓળખતો લાઈફમાં. પણ આ એક અમારા માટે નિમિત્ત બની ગયું, હેલ્ધી કોમ્યુનિટી, કે એ પણ યુઝ કરી રહ્યા, એ પણ એમના ફેમિલીનું રિઝલ્ટ લઈ રહ્યા, હું પણ મારા ફેમિલીનું રહી રહ્યો છું, હું પણ ઘણા બધાને હેલ્પ કરું, એ લોકો પણ ઘણા બધાને હેલ્પ કરે છે, અને અલ્ટિમેટલી એક વિશાળ કોમ્યુનિટી. અત્યારે તમે વિચાર કરો, 845 ફેમિલીઓ બેઠા છીએ આપણે, અને આવું અત્યારે લગભગ ઓછામાં ઓછા 50 જેટલા આવા ઓનલાઈન સેન્ટરો ચાલી રહ્યા છે. ઓનલાઈન, ઓફલાઈન તો લગભગ કેટલા હશે ગણાય એવા નથી, પણ ઓછામાં ઓછા 501 જેટલા હશે જે ફિઝિકલ ક્લબ, તમે કહેવાય ને ફિઝિકલ સેન્ટરોમાં જાઓ છો. તો આ બધા જે સેન્ટરો છે એનો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ એ છે, અહીંયા જે છે, ફરી વખત કહી દઉં, જે લોકો છે એ એક્સપિરિયન્સ લોકો છે. અને આજનો ટોપિક હું તમને જે કહી રહ્યો છું એ પણ એક્સપિરિયન્સ છે, રાઈટ? એક્ઝેક્ટ 9 વાગ્યા છે, તો હવે ટોપિક ઉપર જઈએ. અને જે મેં તમને સજેસ્ટ કર્યું, તમારે કોઈ રહી જતું હોય, કોઈને કેવું હોય, હજી તમારી પાસે ચાન્સ છે. અને આપણી પાસે હજી 144 નહીં,
હા, 144 લોકો આ ઝૂમમાં બેસી શકે એટલી જગ્યા છે. 1000થી ઉપર થાય પછી આમાં નહીં થાય, રાઈટ. પણ 144 ફેમિલી કદાચ એટલા આઈડી અત્યારે અથવા એવા મોબાઈલ કે જેમાંથી તમે જોઈન્ટ થાવ એટલા ડિવાઇસીસ હજી પણ જોઈન્ટ થઈ શકે એવો ચાન્સ છે, રાઈટ. પછી આ ચાન્સ પાછો હું જ્યારે 2-3 હજી એકાદું ક્લબ જો એડ કરું તો નથી રહેતો. માનો કે આપણે બધા ભેગા થઈને માનો કે એક કોમન ટોપિક ઉપર વાત કરવી હોય, ઘણા બધાને એક સાથે નોલેજ મળે એ માટે અથવા એક સાથે ઇન્ફોર્મેશન મળે અનુભવની. હું કાંઈ કોઈ બહુ મોટો એક્સપર્ટાઇઝ છું કે એવું નથી કહેતો, પણ મને જે 13.5 વર્ષનો અનુભવ છે એ અનુભવ તમારી સાથે મારો શેર કરી રહ્યો છું. અને અહીંયા પણ ઘણા બધા લોકો છે એ પોતાની ટેસ્ટિમની દ્વારા શેર કરશે. અને જે કંઈ મેં સમજ્યો છું, શીખ્યો છું, એ મેડિકલ નોલેજમાં જે લગભગ 25-27 વર્ષનું કમ્બાઈન કહી શકાય એટલું છે. 1992 થી શરૂ કરીને છેક 2025 સુધીનું. તો એ મારા એક્સપિરિયન્સનું જે નોલેજ છે એ, અને સાથે સાથે આ કોમ્યુનિટીનો એક્સપિરિયન્સ છે એ, આ બંનેના કોમ્બિનેશનથી તમારી સાથે હું શેર કરવાનો છું, રાઈટ. ઇન્ફોર્મેશન જે મેં કલેક્ટ કરેલી છે, હું જે એને બહુ સિમ્પ્લિફાઈ વેથી સમજ્યો છું એ. હજી ચાન્સ છે 1-2 મિનિટમાં, રાઈટ. સો હવે હું અહીંયા મારું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીશ. સો આપણે બ્લડ પ્રેશરને સમજવું હોય તો હું વચ્ચે મને યાદ કરાવજો, એક વિડીયો મારે તમને બતાવવો છે. પછી એટલે કદાચ હું ભૂલી જાઉં ઇન કેસ કરે. સો આપણે સમજીએ વોટ ઇઝ બ્લડ પ્રેશર. હવે હું અમારો શેક પહેલા પૂરો કરતો, રાઈટ. થેન્ક યુ. શેક એટલો ઓલો કોકો જેવો બનાવ્યો છે ને, ચોકલેટ વાળો, એટલે એક ટીપું જાય ને વેસ્ટ એમ ગમે નહીં એવું છે. થેન્ક યુ. ચાલો હવે નાઇટ વખત જે ઓરિજિનલ બ્લડ પ્રેશરની પરમેનન્ટ રેમેડી કહી શકાય એ અત્યારે પી રહ્યો છું. ઓકે, સો વોટ ઇઝ બ્લડ પ્રેશર? સિમ્પલ વેમાં સમજવું હોય તો આપણે બધા એમને લખવું હોય તો લખી શકો તમે, જો યાદ ન રહે તો. પણ સાદી એની ડેફિનેશન છે, સાદામાં સાદી, અને તમને સમજાય જેવી તરત જ છે કે ફોર્સ ઓફ ધી બ્લડ, લોહીનો એવો ફોર્સ કોઝિંગ પ્રેશર, એટલે કે કોઈ પ્રેશર કરે કોની ઉપર, તો કે વોલ ઓફ ધ બ્લડ વેસલ્સ, એટલે કે જે નળીમાં બ્લડ ફરી રહ્યું છે એ બ્લડ દ્વારા જે પ્રેશર પેદા થાય એની કોની ઉપર, તો કે આજુબાજુ લોહીની નળીઓની દિવાલો ઉપર, એને આપણે જે માપીએ એને જે એક્ઝેક્ટલી આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ, રાઈટ. સો ઇંગ્લિશમાં એ છે કે ફોર્સ ઓફ બ્લડ કોઝિંગ પ્રેશર ઓન વોલ ઓફ ધ બ્લડ વેસલ્સ કોલ્ડ બ્લડ પ્રેશર. આ ઇંગ્લિશમાં છે, પણ મેં તમને સાદી રીતે સમજાવ્યું કે અંદર નળીમાં જે લોહી ફરી રહ્યું છે એ એની દિવાલો ઉપર જેટલું પ્રેશર કરે એને બ્લડનો પ્રેશર કહેવાય. હવે નોર્મલ બ્લડ પ્રેશર એ પણ લખેલો, નોર્મલી બધાને આટલું તો યાદ રાખવું જ જરૂરી છે. નોર્મલ અમે જે રેશિયો બોલે કાયમ માટે આઈડિયલમાં તો 120/80, પણ રેન્જમાં લખવું હોય તો 2 પ્રકારનું બ્લડ પ્રેશર છે એ પણ લખેલો. એકને કહેવાય સિસ્ટોલિક અને બીજું કહેવાય ડાયાસ્ટોલિક. આ બંને ગ્રીક વર્ડ જેવું છે, ગ્રીક વર્ડ છે. પણ સિસ્ટોલિક એટલે હૃદયનું કોન્ટ્રાક્શન થાય ને જે પ્રેશર આવે એને સિસ્ટોલિક બ્લડ પ્રેશર, એટલે કે એ ઉપરનું બ્લડ પ્રેશર કહી શકાય. નીચેનું જે બ્લડ છે એને ડાયાસ્ટોલિક, એટલે કે જ્યારે આરામ કરતો હોય હૃદય, રાઈટ, જાજો આરામ નથી મળતો એને માત્ર 0.4 થી 0.6 ઓલા 5 સેકન્ડ જેટલો જ આરામ મળે છે. કામ પણ એને એટલું જ કરવાનું, 0.3 થી 0.2 થી 0.3 સેકન્ડ જેટલો. સેકન્ડનો પણ એટલોમાં ભાગ, સેકન્ડ 8 ભાગ કરો તેમાંથી 0.3% જેટલો ટાઈમ છે, રાઈટ, એટલે કે એટલી સેકન્ડનો એટલોમાં ભાગ, એટલું એને કોન્ટ્રાક્શન થાય. અને બીજા ટાઈમમાં, કારણ કે એક હૃદયનું જે ધબકારા છે એ 1 મિનિટમાં 72 વખત ધબકે છે એપ્રોક્સિમેટ આઈડિયલ કન્ડિશનમાં. આવું નોટિસ એવરેજ કરવામાં આવી. એક્ઝેક્ટલી 72 ધબકે એવું જરૂરી નથી. બીજું બ્લડ પ્રેશર એને જ રીતે એ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક, એટલે જે હૃદયનું કોન્ટ્રાક્શન અને હૃદયનું રિલેક્સેશન, એના ઉપરથી ઉપરનું બીપી નીચેનું બીપી. કારણ કે હૃદય છે ને એકચ્યુઅલી મિકેનિકલ પંપ હોય ને એ એનું જેવું કામ છે એમનું. આપણા શરીરમાં હૃદયના દ્વારા લોહીનું સર્ક્યુલેશન કરવા માટેનો એક મિકેનિકલ પંપ હોય ને એ ટાઈપનું એનું કામ છે. એટલે પંપમાં જ્યારે પમ્પિંગ કરે ત્યારે એ પ્રેશર વધારે, કારણ કે ફોર્સથી ધક્કો મારીને બ્લડને બધી નળીઓમાં ધકેલે, અને એ ધકેલે ત્યારે એ જે પ્રેશરથી જાય બ્લડ, ત્યારે આજુબાજુની દિવાલ ઉપર જે પ્રેશર કરે એ જ્યારે આપણે અહીંયા હાથના આ ભાગમાં માપીએ, સાંભળજો, બધે અલગ અલગ આવી શકો, કારણ કે હૃદયની નજીક રાખો તો પ્રેશર વધારે હોય, કારણ કે પ્રેશરથી ત્યાંથી ધક્કો મારે ત્યારે છે કે આ બધી નળીઓમાં જાય ને. પણ અહીંયા માપીએ તો ત્યાંના માપ પ્રમાણે મર્ક્યુરીની અંદર, એના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે મર્ક્યુરી આવે, મર્ક્યુરીને કેટલું ઊંચું ધક્કો મારે એની નળીમાં,
એની જે સાઇઝ ફિક્સ કરવામાં આવી, એ નળીમાં જે ધક્કો મારે એના MM એટલે એના મિલીમીટર ઉપરથી માપવામાં આવે, એને કહેવાય બ્લડ પ્રેશર. એટલે આપણે જે ફિગર આપી છે ને 120/80, એ એકચ્યુઅલી મિલીમીટર ઓફ મર્ક્યુરી છે, એ 0 લેવલથી કેટલા સુધી ઊંચો જાય છે. તો 120 એ આઈડિયલ છે ઉપરનું બ્લડ પ્રેશર. નીચેનું જે છે એ 80 છે. મેં તમને ટેકનિકાલિટી થોડીક સમજાવી, કારણ કે તમને એમ થાય કે આ ફિગર આવ્યો ક્યાંથી. જો કુતૂહલો હોય, જેમને જિજ્ઞાસા હોય સારી, તો એમને આ બધો વિચાર આવે કે આ 120 પડી શેનું, હું માપ ગણો, એમ એને હું ગણવું. તો એ મિલીમીટર ઓફ મર્ક્યુરી એટલે કે HG. મારું જ નામ છે હરેશભાઈ ગણેશભાઈ વગાસી, એમ HG બોલો ને. તો HG મર્ક્યુરીનો જે સ્ટ્રેટ નેમ છે ને, એ મર્ક્યુરીનો HG છે, રાઈટ. તો MM ઓફ HG એવું કરીએ, અમે લખીએ મિલીમીટર ઓફ મર્ક્યુરી એટલે કે HG. તો 120 જે છે એ ઉપરનું નીચેનું એક સિંગલ ફિગર છે. એકચ્યુઅલી સિંગલ ના હોય, એટલે રેન્જ હોય. વર્લ્ડનું 97% પોપ્યુલેશન છે એ આ રેન્જની અંદર આવે, એટલે એને આઈડિયલ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તો લખી લો, ઉપરનું બ્લડ પ્રેશર છે એ 100 થી 140 સુધી બે નોર્મલ જ રેન્જ ગણાય છે. 100 mm ઓફ HG થી 140 સુધી ઉપરનું નોર્મલ ગણાય. નીચેનું છે 60 થી 100 સુધીનું નોર્મલ ગણાય. 60 થી 6 100, બરાબર, આટલું એ નોર્મલ છે. એને માપવાના ઇન્સ્ટ્રુમેન્ટનું નામ લખવું હોય તો રાખો, ક્યારેક જનરલ નોલેજમાં કામ લાગશે. બાકી તો તમારે એને કઈ લેવા દેવા નથી, કારણ કે અત્યારે તો હવે ઇન્સ્ટ્રુમેન્ટ બધા ઓલા બેટરી વાળા આવી ગયા, ઇલેક્ટ્રિક બેટરી વાળા છે, ઇલેક્ટ્રિક છે, ચાર્જેબલ છે, એવા બધા આવી ગયા. પણ એકચ્યુઅલી જે ઓરિજિનલ એનું જે માપવા માટેનું જે ડોક્ટરી લાઈનમાં વપરાતું હતું, હજી એ જ વપરાય છે. એને કહેવાય મર્ક્યુરીનું સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર, બરાબર, આ એનું નામ છે. તમારે થોડું યાદ રાખવું હોય તો, બાકી બહુ જરૂરી નથી. પણ હવે જે ટાઈપ છે ને, તો ઓલરેડી મેં તમને સમજાવ્યું કે સિસ્ટોલિક છે, જ્યારે બ્લડનું કોન્ટ્રાક્શન થાય એટલે થોડુંક ફોર્સથી ધક્કો મારે, અને જ્યારે હૃદય છે એ બે સિસ્ટોલિકની વચ્ચે જે આરામ કરે, થોડું રિલેક્સ થાય, જેના લીધે બ્લડ જે ગયું છે ટિશ્યુ તરફ, એટલે કે બધા માંસપેશીઓ તરફ, શરીરના અંગો તરફ, ત્યાંથી પછી પાછું લાવવા માટે જરૂર પડે ને. તો એ વખતે જે રિલેક્સ થાય તો એ પાછું આવે ને. નહીં તો એકલો ફોર્સ કરીને આમ ધક્કો માર કરે તો પાછું ક્યારે આવે, રાઈટ. આ તો સર્ક્યુલેશન રહી છે ને, સર્ક્યુલેશન થાય, સર્ક્યુલેશન થઈને પાછું હૃદયમાં જ આવે. પહેલા પંપમાં કેવું હોય કે એક વખત ધક્કો માર્યો એટલે એક ધારો તમારી મોટર હાલ્યા જ રાખે, નીચેથી ખેંચીને સીધો આપ્યા જ રાખે, એને પાછું આવવાનો કોઈ ચાન્સ ન હોય નોર્મલ મોટરમાં. અહીંયા તો પાછું એ બ્લડ ને પાછું આવવાનું ને શુદ્ધ થવા માટે. એટલે એ હૃદયમાં જવાનું, હૃદય પાછું એને ફેફસામાં મોકલીને એને ઓક્સિજનેટેડ કરે, પછી ઓક્સિજન વાળું બ્લડ પાછું બધી સપ્લાય કરે. આવી રીતે બીજું ખોરાક છે, કારણ કે બ્લડ દ્વારા તો બધું પહોંચવાનું છે. એટલે આ રીતે સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક, એની રેન્જ પણ તમે નોર્મલ સમજી ગયા. હવે નોર્મલી બ્લડ પ્રેશર બે પ્રકારનું, હાઈ અથવા લો. તો નોર્મલી લો છે ને, એ આપણું બોડી નોર્મલી નથી રહેવા દેતું લાઈફમાં. જો તમે એક્ટિવ છો, શારીરિક રીતે સ્વસ્થ છો, ઇવન બહુ રેર કન્ડિશનમાં અસ્વસ્થ, પણ બહુ જ રેર કન્ડિશનમાં તમારું બ્લડ પ્રેશર છે લો ડાઉન થાય, નોર્મલી બ્લડ પ્રેશર વધે. નહીં તો બોડીની અંદર જ ઓટોમેશનમાં એની બોડી છે ને, આપણું બોડી શરીરમાં એ તાકાત ઉપરવાળાએ એવી આપી છે કે એ બ્લડ પ્રેશરને પાછું નોર્મલ લાવી દે. ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે પણ માનો કે ડાઉન થયું હોય ને, પણ શરીરને પાછું, એ શરીરમાં કેપેસિટી છે, શરીરમાંથી બ્રેઇનમાંથી ને એવા બધી અલગ અલગ કિડનીઓમાંથી એવી ફંક્શનો બધા શરૂ થઈ જાય, મલ્ટિપલ સિસ્ટમ એ રીતે વર્ક કરી અને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં પાછું તમારું બ્લડ પ્રેશર છે, અથવા ફ્રેક્શન ઓફ મિનિટમાં, મિનિટે ન થાય એની પહેલા તમારું બ્લડ પ્રેશર છે પાછું અપ લાવી દે. નોર્મલી હાઇપોટેન્શન એટલે કે લો બ્લડ પ્રેશર લિમિટમાં થાય છે. બ્લડ પ્રેશરને બે રીતે કહેવાય, હાઇપર ટેન્શન એટલે કે પ્રેશર છે એટલે એને ટેન્શન નામ આપ્યું. એકચ્યુઅલી ટેન્શન જેવું આમાં નથી, પણ ટેન્શનને કારણે જ આ બધું થાય છે, રાઈટ. એટલે હાઈ બ્લડ પ્રેશરને આપણે હાઇપર ટેન્શન કહીએ છીએ. લો બ્લડ પ્રેશરને બીજી રીતે ઓળખીએ છીએ, હાઇપોટેન્શન. એકચ્યુઅલી ટેન્શન નથી, પણ પ્રેશર છે. ટેન્શન છે એ સાયકોલોજીકલ વર્ડ છે, પણ એ અહીંયા ખબર નહીં કઈ રીતે આ બંને ભેગો થઈ ગયો, એટલે હાઇપર ટેન્શન, હાઇપોટેન્શન આવી રીતે શબ્દ આપણે ઓળખતા હોઈએ. તો નોર્મલી હાઇપોટેન્શન છે ને બહુ રેર કન્ડિશનમાં થાય, અને જ્યારે થાય ત્યારે પણ બોડી એને નજીક લાવવા પ્રયત્ન કરે, અને નો થાય તો એમાં તમારે મારે લગભગ કાંઈ કરવાનું નથી. એટલે હું તમને આજે એ સમજાવવાનો નથી, કારણ કે તમે કરવા બેસી ન શકો. એટલું કરી શકો, જેમને હાઇપોટેન્શન થયું હોય, એટલે કે બીપી લો થઈ ગયો, તેને તમે પેલું મીઠાવાળું પાણી આપો, પછી ખાંડ નાખીને શરબત ને એવું બધું આપો, ORS આપો ને કાં હુવરાઈ દો, એવું બધું કરી શકો, રાઈટ. કદાચ કોઈકનું બીપી લો જેવું થોડું માઇલ્ડ લો હોય, એક્ઝેક્ટ લો હોય તો તે બેભાન થઈ ગયો હોય,
ઘણું બધું કાં એ ડેડ થવા મળ્યો હોય. એટલે એમાં તમારે ને મારે લગભગ એ ઇમરજન્સી જેવી કન્ડિશન છે. એમાં તમારે બહુ રેરલી કંઈ કરવાનું. અમુક કન્ડિશન એવી આવે છે કે બીજા કોઈ હોર્મોનલ ડિસઓર્ડરને લીધે એવું લો થાય છે, તો એમને પાછું એ રીતની મેડિકલ ઇમરજન્સીમાં આઈસીયુમાં એ ટ્રીટમેન્ટ થાય. તો આપણે એમાં કંઈ કરવાનું નથી. એટલે આપણે એમને સમજવાની કે એની મતલબ નથી. પણ આપણે પાસે જેટલા પણ પ્રેશરવાળા બધા દર્દીઓ કહેવાય ને, આપણી પાસે જે કસ્ટમરો આવે એમાંથી કોઈ બધા પ્રેશર એમ કે મારે પ્રેશર છે, તો નોર્મલી આપણે શું સમજવાનું? હાઇપર ટેન્શન. નોર્મલી આપણે એમ જ સમજવાનું કે બધાને હાઇપર ટેન્શન છે, એટલે કે હાઈ બીપી છે. ઓકે, હાઈ બ્લડ પ્રેશર છે. તો હાઈ બ્લડ પ્રેશર થવા માટેના જો અલગ અલગ કારણો જોઈએ ને, તો પમ્પિંગની રીતે જ સમજીએ ને તો બહુ સિમ્પલ વેથી સમજાઈ જશે. જો ઓલરેડી મેં કીધું તો એમ થોડાક લોકો આવ્યા વધારા, 20-25 લોકોને તો લોકોએ હેલ્પ કરી, રાઈટ. હજી કદાચ થોડા ઘણા વધશે, એની શ્રદ્ધા રહેશે તો. પાછું ઘણા બધાનું શું થાય કે વચ્ચે વચ્ચે મોબાઈલ આવી જાય, ફોન આવી જાય, તો બિચારાને ડિસ્કનેક્ટ થઈ જવાય ને એવું બધું થાય. ઇટ્સ ઓકે, એ પાર્ટ ઓફ ધ ગેમ છે. આપણે સમજવા માટે તો એટલું જ કે જેટલા લોકોને વધારે હેલ્પ કરી શકીએ, આ સમજે તો એમના માટે લાઈફમાં અથવા એમના ફેમિલીને ઇઝી થઈ જાય. બ્લડ પ્રેશરને લાઈફમાં એમના ઘરમાં આવવા ન દે, રાઈટ. આટલું થઈ શકે. સો ફેક્ટર્સને તમે જોઈએ તો નોર્મલ તમે કોઈ પણ પંપમાં જે રેગ્યુલર એમની કેપેસિટી હોય એના કરતાં વધારે પંપ કરવા મળે, વધારે પમ્પિંગ છે એ કરવા મળે, તો ડેફિનેટલી જેટલા સમયમાં જેની કેપેસિટી હોય આખા લોહીની, તો આપણી જે નળીઓ છે એ નળીઓની જે કેપેસિટી હોય એના કરતાં વધારે વખત એને ફરવું પડે, સર્ક્યુલેશનમાં જવું પડે. વાત સમજાને? એટલે જ્યારે કાર્ડિયાક આઉટપુટ, આ એક શબ્દ તમારા માટે નવો છે પણ હું તમને સમજાવી દઉં સિમ્પલ વેમાં. કાર્ડિયાક આઉટપુટ વધે ત્યારે બ્લડ પ્રેશર વધે. એનું રીઝન કાર્ડિયાક આઉટપુટ વધે એટલે શું? કે હૃદય એમની 1 મિનિટની જે કેપેસિટી છે એપ્રોક્સિમેટલી લગભગ 4.5 થી 5 લીટર લોહીને સર્ક્યુલેટ કરવાનું, એ મે બી 5.25 લીટર જેટલું સ્પીડમાં કરવા મળે. સ્પીડમાં મિનિટ એક જ સમય એટલો જ, પણ એ વધારે ધબકારા લઈ લઈને કરવા મળે. એટલે ઓલી નળીની અંદર લોહીને ઝડપથી ફરવું પડે, કારણ કે આ પ્રેશરથી વારે ધબકારા વધ્યા હૃદયના અને એને પમ્પિંગ વધારે કર્યું, સ્પીડમાં કર્યું ઓટોમેટિકલી, તો ત્યાં વધવાનું. એટલે કોઈ પણ પંપનું જ્યારે સ્પીડમાં વધે તો આવું કેમ થયું? તો કે એને કાર્ડિયાક આઉટપુટ કહેવાય. કાર્ડિયાક આઉટપુટ વધે આવું ક્યારે થાય? તો કે કોઈ એવા સમાચાર મળે, કોઈ એવું ટેન્શન એટલે સાયકોલોજીકલ ટેન્શન થઈ જાય, પ્રેશર થઈ જાય બ્રેઇનમાં, કંઈક એવા ખરાબ વિચાર આવી જાય, અથવા તમે ઓચિંતી એક્સરસાઇઝ શરૂ કરી દો, અથવા તમે અમથાય દોડો, રેગ્યુલર નહોતા દોડતા તમે દોડો, તો થોડો ટાઈમ માટે એ હૃદય આપણા બોડીના હિત માટે પમ્પિંગ વધારે થાય, કારણ કે ઓક્સિજનની ડિમાન્ડ વધી. શરીરે જ્યારે શ્રમ કરવા મળ્યું, કોઈ સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ કરવા મળ્યું, અને ત્યારે એ શરૂઆતમાં વધારે. પણ તમે માનો કે એક ધારી કન્ટિન્યુ એક્સરસાઇઝ કરો ને તો પાછા ધબકારા નોર્મલ થઈ જાય, તો પાછો કાર્ડિયાક આઉટપુટ નોર્મલી થઈ જાય. એટલે એક્સરસાઇઝ ઇઝ નોટ અ બેડ, કારણ કે એ ચેલેન્જ કરે છે હૃદયને, જેના લીધે એની કેપેસિટી કેટલી ડેવલપ કરી શકે છે એ ખબર પડે. તો ધીરે ધીરે એવી રીતે લોકો જે બધા એક્સરસાઇઝ કરે છે એ આ જ કારણે કરે છે કે એમના કાર્ડિયાક આઉટપુટને એ એક્સરસાઇઝ કરવા છતાં પણ માનો કે કેટલી લિમિટ સુધી ઊંચો લઈ જઈ શકે, જેના લીધે જ્યારે જરૂર હોય તો એ પાછું હૃદય એ વખતે ધબકે. એટલા માટે લોકો એક્સરસાઇઝ કરી અને એ હૃદયને મજબૂત બનાવતા હોય છે. તો એ ખરાબ નથી, પણ માનો કે કોઈ ટેન્શન આવી ગયું, કોઈ એવા ખરાબ સમાચાર આવી ગયા, કોઈ એવા વિચાર આવી ગયા, કોઈ એવી વર્કલોડ હોય કે કોઈ પણ XYZ, બ્રેઇન ઉપર પ્રેશર આવ્યું અને મગજ એવા વિચારો કરવા મળ્યું અને એને લીધે ધબકારા વધ્યા, જે તમારા બોડીમાં બીજા બોડીના પાર્ટમાં કોઈ નથી સર્ક્યુલેશન વધારે એવું, રાઈટ. કારણ કે તમે જ્યારે એક્સરસાઇઝ કરતા હોય ત્યારે બોડીના બધા મસલ્સ છે એ પણ સ્ક્વીઝ કરતા હોય, તો એ પાછા જેમ હૃદય છે ધક્કો મારે તો ઓલા છે એ ઊંધો ધક્કો મારે, એટલે સ્પીડ કન્ટિન્યુ જળવાઈ રહે, બંનેનું એકબીજાનું બેલેન્સ જળવાઈ રહે. પણ જ્યારે તમે બેઠા છો ત્યારે તમારી મુવમેન્ટ કોઈ નથી, એટલે હૃદય પ્રેશર કરે. સમજો મારી વાત, હૃદય અહીંથી પ્રેશર કરે, પણ આ સ્નાયુઓમાંથી જે સ્ટેગ્નન્ટ બ્લડ પડ્યું છે એ પાછું હૃદય તરફ જવા માટે કોઈ ધક્કો મારતું નથી. એટલે એ ડેન્જરસ છે. એટલે આપણે કહીએ ને ટેન્શન વાળી જિંદગી, એ તમને ડેન્જરસ બ્લડ પ્રેશર વધારે નહીં. એ જે નળીની અંદર પ્રેશર વધારે ત્યારે ફાટવાના ચાન્સ વધી જાય. ગોટ માય પોઈન્ટ? સો આ પહેલો પોઈન્ટ બરાબર સમજાણું કે ના સમજાણું? હાવ સાદી ભાષામાં. કારણ કે અહીંયા તમે જ્યારે કોઈ તણાવ, ચિંતા કેવું કરો ત્યારે બોડીની મુવમેન્ટ કોઈ નથી, એટલે આપણા મસલ જે પમ્પિંગનું જ બીજું કામ કરે છે ને. હું તમને એક સિમ્પલ રીતે સમજાવું. જો આની માટે એક પહેલા વિડીયો બતાવો એટલે તમને આઈડિયા આવી જાય. આમ તો વિડીયો કદાચ ના જોવો તો ચાલે એવું સમજાયું છે. આપણું બ્લડનું જે સર્ક્યુલેશન થાય છે તો હૃદયથી શરીરના ઓર્ગન તરફ તો જાય, પણ ઓર્ગનથી પાછું અહીંયા હૃદય તરફ પાછું કેમ આવે? એમાંય ખાસ કરીને પગનું ને આ બધા હૃદયથી નીચેના ઓર્ગનનું ગ્રેવિટેશનલ ફોર્સ લાગે, ગુરુત્વાકર્ષણને લીધે લોહી નીચેની તરફ રહેવા કરે, તો એને ધક્કો મારીને પાછું અહીંયા હૃદયમાં કોણ લાવે? તો કે આપણા સ્નાયુઓ. સ્ક્વીઝિંગ. એક તમે કોઈ પણ મુવમેન્ટ કરો એટલે સ્નાયુ સ્ક્વીઝ થાય, કોન્ટ્રાક્શન થાય, એની વચ્ચે જે બધી નળીઓ છે દબાય, અને એમાં વાલ આપ્યા છે ભગવાને વેન્સની અંદર બધા મલ્ટિપલ પ્રકારના,
અને એ વાલને લીધે ધીમે 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 બ્લડ પાછું એટલું જેટલું એને ફેંક્યું આમ હૃદય શરીર તરફ એટલું જ પાછું એમને હૃદયમાં પાછું મળે, ભલે એ ઓક્સિજન વગરનું હોય, વપરાયેલું બધું હોય, એમાંથી ન્યુટ્રિશનો ખાલી થઈને આવ્યું હોય, પણ એકચ્યુઅલી બ્લડ તો પાછું આવે. પણ જ્યારે આવું ટેન્શન વાળી કન્ડિશનમાં યાદ કરો બધા, હું તમને રિયલાઇઝ કરાવું છું, આવી રીતે જ્યારે માનો કે હૃદયના ધબકારા વધે તો એ ડેન્જર. સમજાણું ને હવે તમને કેમ ડેન્જર થાય? સાદી સિમ્પલ વસ્તુ. આ મોટું એક કારણ છે કાર્ડિયાક આઉટપુટ. એવી જ રીતે હું તમને બીજું